નમસ્કાર મિત્રો, ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો। મિડલ ઈસ્ટમાં યુદ્ધની અસર, સાબુ તેલથી લઈને ઢગલો વસ્તુઓ થશે મોંઘી, કંપનીઓ ભાવ વધારવાની તૈયારીમાં। મહારાષ્ટ્ર માટે જરૂરી સમાચાર, પીએનજી કનેક્શન નહીં લો તો 30 જૂન પછી એલપીજી સપ્લાય બંધ થઈ જશે। ચૂંટણી ટાણે સીએનજી મોંઘો થયો, વાહન ચાલકો પર મોંઘવારીનો વધુ એક બોજ। ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ મનોજ સોરઠિયાને ઉતાર્યા મેદાને, ઈસુદાન ગઢવીએ કરી જાહેરાત। અંબાજીની યાત્રાએ જતા શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર, ભારે પવનના કારણે ગિરનાર રોપવે સેવા બંધ। આજે રાત્રે 8 વાગ્યાથી પાકિસ્તાનમાં લોકડાઉન, ઈરાન યુદ્ધ વચ્ચે શાહબાજ શરીફે કરી દીધું મોટું એલાન। સીએ બનવા માંગતા યુવાનો માટે મોટા સમાચાર, ઇન્ટરમીડિયેટર પરીક્ષાની તારીખ લંબાવાય, ફાઇનલ અંગે પણ મહત્વનો નિર્ણય। એલપીજી અંગે કેન્દ્રનો મોટો નિર્ણય, તમામ રાજ્યો માટે 5 કિલોના સિલિન્ડરની સપ્લાય ડબલ કરવામાં આવી। બિહારમાં નીતિશ કુમારના યુગનો અંત, જલ્દી આપશે રાજીનામું, 10 એપ્રિલે રાજ્યસભામાં લેશે શપથ। પીએમ કિસાન માનધન યોજના હેઠળ ખેડૂતોને દર મહિને મળશે 3000 રૂપિયાનું પેન્શન। વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાના પોલીસ પર મોટા આક્ષેપ, ઘરે જઈને પોલીસે તેમની માતા સાથે ગેરવર્તણૂક કરી। ખેલ પાડનારાનો ખેલ પડી ગયો, ગુજરાતના ઇતિહાસમાં પહેલીવાર ટોચના અધિકારીઓની સામૂહિક અકાલપટ્ટી। ઈરાન યુદ્ધ વચ્ચે સોના ચાંદીના ભાવમાં 22% ભયંકર ઘટાડો, આર્થિક મંદીની પૂર્વ તૈયારી। ખેડૂતોની ચિંતા વધી, વીજળીના કડાકા ભડાકા સાથે ગુજરાતમાં વરસાદ, આ વર્ષે દેશમાં ચોમાસું નબળું રહેશે। ડેડલાઇન પૂરી થાય તે પહેલા જ અમેરિકા, ઇઝરાયલ, ઈરાન પર તૂટી પડ્યું, 3 પુલો ઉડાવ્યા, હાઈવેને પણ નિશાન બનાવ્યા, ચારો તરફ અફરાતફરી। પવનખેડાને પાતાળમાંથી શોધી લાવશે આસામ પોલીસ, હેમંત બિસ્વા શર્માનું આક્રમક નિવેદન। બંગાળ ચૂંટણી પહેલા 90 લાખ મતદારોના નામ હટાવ્યા, ચૂંટણી પંચે જાહેર કર્યો ડેટા। મણિપુરમાં ફરી હિંસા ભડકી, રોકેટ હુમલામાં 2 બાળકોના મોત, 5 જિલ્લામાં ઇન્ટરનેટ બંધ। વલસાડના કુંભઘાટમાં મોતનો તાંડવ, 4 વાહનો વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત, ટ્રક ચાલકનો લેવાયો ભોગ। આંધ્રપ્રદેશની રાજધાની અમરાવતી, મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ કરી જાહેરાત। ગુજરાત વિરોધી માનસિકતા હવે નહીં ચાલે, મલ્લિકાર્જુન ખડગેના નિવેદન પર સીએમ ભૂપેન્દ્ર પટેલનો આકરો પ્રહાર। ટ્રમ્પનો ઇનકાર અને પાકિસ્તાનને મોટો ઝટકો, ઈરાન અમેરિકા યુદ્ધ રોકવાનો છેલ્લો પ્રયાસ નિષ્ફળ। યુદ્ધના સંકટ વચ્ચે મોદી સરકારનો મોટો દાવ, હવે ગેરંટેડ વગર મળશે સસ્તી લોન। 10 લાખ આપો નહીં તો સ્કૂલો ઉડાવી દઈશું, અતિક અહેમદની ગેંગની ખુલ્લી ધમકી, શિક્ષકોમાં મસ્યો હડકંપ। હવે સરકાર દરેક ઘરમાંથી સંતાડેલું સોનું કઢાવશે, યુનિક આઈડીથી ખબર પડશે કે તમારી પાસે કેટલું સોનું છે। હોર્મોઝ સ્ટ્રેટ ખોલવાની છેલ્લી આશા પર ફેરવ્યું પાણી, રશિયા અને ચીને વીટો પાવર વાપરીને અમેરિકાને આપ્યો મોટો ઝટકો। અધૂરી કેનાલ, અધૂરા વસનો, વાસરડામાં 22 ગામોના ખેડૂતોએ સરકાર સામે આંદોલનનું રણસીંગું ફૂંક્યું। અમદાવાદમાં કોંગ્રેસે જાહેર કરેલા ઉમેદવારોને લઈને વિવાદ વકર્યો, સ્થાનિકોએ કર્યો વિરોધ। વિદેશથી ભારત આવતા મુસાફરો માટે મોટા સમાચાર, હવે 75,000 સુધીનો સામાન લાવી શકશો ડ્યુટી ફ્રી। ગોપાલ ઇટાલિયાની વધશે મુશ્કેલી, મહેસાણાની કોર્ટે ઇસ્યુ કર્યું નોન બેલેબલ વોરંટ। એસટી બસના મુસાફરો માટે ખુશખબર, હવે ઘર બેઠા મોબાઈલથી નીકળશે ઓનલાઈન પાસ, ક્યુઆર કોડથી કરી શકાશે પેમેન્ટ। આંધી તોફાન માટે તૈયાર રહેજો, દેશના 9 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આઈએમડીએ આપી ચેતવણી। આસામમાં પ્રખ્યાત સિંગર જુબિન ગર્ગ અને કોંગ્રેસની ફિલોસોફી એક સરખી, નફરત સામે પ્રેમ ન ફેલાવો, રાહુલ ગાંધી। પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં મમતા બેનર્જી અને ભાજપ વચ્ચે કાંટાની ટક્કર। ચિરાગ પાસવાને યુપીમાં ભાજપનું ટેન્શન વધાર્યું, વિધાનસભા ચૂંટણીમાં તમામ બેઠકો પર એકલા હાથે લડવાની કરી જાહેરાત।
ઈરાને પાકિસ્તાનના સીઝફાયર પ્રસ્તાવને ફગાવ્યો, કહ્યું વાસેટિયાઓને રસ દાખવવાની જરૂર નથી. ભારત બાંગ્લાદેશ સરહદ માટે બીએસએફનો નવો પ્લાન, હવે સાપ અને મગર સુરક્ષા ફરજોમાં જવાનોને કરશે મદદ. દેવભૂમિ દ્વારકામાં ડીઝલ ચોરીના મોટા કૌભાંડનો પર્દાફાશ, 80 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત, 5 આરોપીઓની ધરપકડ. નવા પેટ્રોલ નવા ઇલેક્ટ્રિસિટી તો પણ દોડશે એમ્બ્યુલન્સ, આવી ગઈ છે દુનિયાની પહેલી સોલાર એમ્બ્યુલન્સ. સંજુ સેમસનનું નસીબ ચમક્યું, આઈસીસી પ્લેયર ઓફ ધ મંથ માટે નોમિનેટ, ભારતીય સ્ટાર્સ સાથે જ થશે ટક્કર. વિશ્વયુદ્ધ જેવી સ્થિતિ વચ્ચે ભારત બન્યું દેવદૂત, પાડોશી દેશો માટે સંકટ મોસન બની કરી મદદ. અમદાવાદમાં મોંઘી થઈ મુસાફરી, રિક્ષાના મિનિમમ ભાડામાં 10 રૂપિયાનો વધારો. દેશમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની એન્ટ્રી, 7 એપ્રિલે દેશભરમાં વરસાદ અને કરાની આગાહી, 3 રાજ્યોમાં ઓરેન્જ એલર્ટ. ગાંધીનગર કમલમ ખાતે ભાજપના 47મા સ્થાપના દિવસની ઉજવણી, મુખ્યમંત્રી અને પ્રદેશ અધ્યક્ષે લહેરાવ્યો કેસરીયો ધ્વજ. વધુ એક ભારતીય એલપીજી જહાજ ગ્રીન આશાએ હોર્મોન સ્ટેટ કરી પાર, હવે જગ વિક્રમના પાછા ફરવાની રાહ. રાજ્યમાં આજથી પ્રાથમિક શાળાઓની વાર્ષિક પરીક્ષાનો પ્રારંભ, ધોરણ 3 થી 8ના 45 લાખ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા. મમતા બેનર્જીના બીજા પહેલગામ નિવેદન પર ભાજપના આકરા પ્રહાર, ચૂંટણી પહેલા બંગાળમાં મસ્યો રાજકીય ઘમાસાણ. બહુચર્ચિત રામ અવતાર જંગી હત્યા કેસમાં મુખ્યમંત્રીના પુત્રને આજીવન કેદની સજા. ચૂલો સળગાવવા માટે પણ પૈસા નથી, મજૂરો મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે, એલપીજીની અછત પર રાહુલ ગાંધીનો હુમલો. તમારું બ્લાઉઝ ફાડી નાખો, કોંગ્રેસના નેતાના અપશબ્દોથી ઓબળો, ચૂંટણી જીતવા માટે મહિલાઓનો ઉપયોગ કરવાનો દાવો. રાજકોટ જિલ્લામાં 11,000 કર્મચારીઓ ચૂંટણી ફરજ પર તૈનાત કરાશે, કલેક્ટર દ્વારા ધડાધડ જાહેરનામા. મહીસાગરમાં આયુર્વેદિક કોલેજ સીલ થતાં 150 વિદ્યાર્થીઓ રસ્તા પર, ગાંધીનગર પહોંચીને કરી નવી કોલેજમાં સમાવેશ કરવાની માંગ. ગુજરાતમાં ગરીબ અને મધ્યમ વર્ગના બાળકો માટે ખાનગી શાળાઓમાં પ્રવેશનો માર્ગ મોકળો થયો. ગુજરાતમાં ગેસની અછત વચ્ચે શ્રમિકોને મોટી રાહત, 54,000થી વધુ 5 કિલો સિલિન્ડરનું અને ગ્રામીણ વિસ્તારોમાં કેરોસીનનું વિતરણ શરૂ. મોરબી સિરામિક ઉદ્યોગમાં સંકટ વધુ ઘેરું બન્યું, ટાઇલ્સ બનાવતા યુનિટો પીએનજીના કારણે તમામ યુનિટો હવે 1 મે સુધી બંધ રહેશે. કેન્દ્ર સરકારે એલપીજી સિલિન્ડર પર મળતી સબસિડીમાં કર્યો વધારો, હવે 300 રૂપિયા મળશે. ચૂંટણીમાં પ્રચાર માટે વાહનોનો ઉપયોગ કરતા પહેલા રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત, અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે બહાર પાડ્યું જાહેરનામું. ઈરાન અમેરિકા યુદ્ધની જવાળામાં શેકાયો ગુજરાતનો રબર ઉદ્યોગ, કાસામાલમાં 50%નો તોતિંગ ભાવ વધારો, 100થી વધુ કારખાના બંધ રાખવાની નોબત. સાઉદી અરેબિયાની ભારત સાથે દગાબાજી, ક્રૂડ ઓઇલના ભાવમાં રાતોરાત 8 ગણો વધારો, પેટ્રોલ ડીઝલ મોંઘું થશે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું, મોદીને લોકોની ચિંતા નથી, માત્ર ચૂંટણી જીતવી છે. T20 વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન સૂર્યકુમાર યાદવ ટીમ ઇન્ડિયામાંથી થશે બહાર, આરસીબી કેપ્ટન લેશે તેમનું સ્થાન. આયુષ્માન કાર્ડ પર કેન્સરની સારવાર લેતા દર્દીઓ માટે મોટો ફટકો, 300થી વધુ નિષ્ણાંત ડોક્ટરોને પેનલમાંથી બહાર કરાયા.